માળિયાટી તાલુકામાં પીજીવીસીએલના વિજિલન્સના અધિકારીઓ મીડિયા સમક્ષ સૌ પ્રથમ આપી પ્રતિક્રિયા। પીજીવીસીએલ વિજિલન્સના અધિકારી યાદવ પ્રદીપ કુમાર, જુનિયર એન્જિનિયરની ટીમના ડેનિસ વાછાણી, નાયબ ઇજનેર તેમજ સુલેમાન ડોડિયા સહિતના અધિકારીઓએ માળિયાટી તાલુકામાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું। તાજેતરમાં જ ભંડુરી પાસે કૃષ્ણા હોટલ પાસે વીજ ચેકિંગ હાથ ધરતા જ હોટલ માલિક દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો થતાં જ પીજીવીસીએલના વિજિલન્સના જાબાઝ અધિકારી યાદવ પ્રદીપ કુમાર, જુનિયર એન્જિનિયર દ્વારા માળિયાટીના પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલક સામે નોંધાવી છે ફરિયાદ। આરોપી સામે લૂંટ અને માર માર્યાની નોંધાવી છે ફરિયાદ। કૃષ્ણા હોટલનું સંચાલન કરનાર સામે પીજીવીસીએલ દ્વારા ટીસી, મીટર અને સર્વિસ વાયર ઉતારવાની કરી છે કાર્યવાહી। હોટલ માલિકના એક કનેક્શનમાં ₹13.65 લાખ અને બે કનેક્શનમાં ₹5.82 લાખ મળી કુલ ₹19.47 લાખનો દંડ ફટકાતા સમગ્ર માળિયાટીના પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। યુજીવીસીએલના પોલીસ ઇન્સ્પેક્ટર વર્યા મેડમને પીજીવીસીએલની વિજિલન્સના અધિકારી યાદવ પ્રદીપ કુમાર દ્વારા સમગ્ર મામલા વિશે જાણ કરાઈ હતી। માળિયાટીના પીઆઈ સલમા સુમરાએ બે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ થતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ પ્રદીપ કુમાર શ્યામદેવસિંહ યાદવ છે અને હું ગોંડલ ખાતે જુનિયર એન્જિનિયર વિજિલન્સ તરીકે ફરજ બજાવું છું। તારીખ 2/12/2024ના રોજ અમે સાંજના ભંડુરીની બાજુમાં આવેલ કૃષ્ણા હોટલની અંદર વીજ ચેકિંગ કરવા ગયા હતા। ત્યાં એ લોકોએ વીજ ચોરી સ્પષ્ટ અમે જોઈ। એ જ સમયે અમે રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી ન લઈ શકીએ એટલે અમારો મોબાઈલ ઝાંચકી લીધો અને અટેક કરી અમને ત્યાંથી મારઝૂડ કરી અને ત્યાંથી ભગાડી મૂકેલ। ત્યારબાદ અમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર કરી, લૂંટની કલમને બધું લગાડી દવાખાનામાં સારવાર લઈ ફરીથી પોલીસ અને પ્રોટેક્શન સાથે રાખીને ફરીથી કાઉન્ટર અટેક કરી એમના ટીસી, મીટર, વીજ વાયરો બધું તમામ વસ્તુ કબજે કરી અને વીજ પુરવઠો બંધ કર્યો અને એમના બે કનેક્શનમાં ટોટલ થઈ એક કનેક્શનમાં 13.65 લાખ અને એક કનેક્શનમાં 5.82 લાખ એમ કરીને ટોટલ 19.47 લાખનું બિલ ફટકારેલું। બરાબર ને? આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માગીશ કે ઘણી વખત અમે રિક્ષા ચલાવતા હોય, શાકભાજી વેચતા હોય, એવા નાના માણસો પણ વીજ બિલ એકદમ પરફેક્ટ અને એકદમ નિયમ અનુસાર ભરે છે, પણ ઘણી વખત આવા આર્થિક રીતે સદ્ધર હોય એવા લોકો વીજ ચોરી કરતા હોય છે તો એ લોકોને અમે ક્યારેય મૂકશું નહીં અને કાઉન્ટર અટેક કરવાવાળાને તો કાંઈ પણ વસ્તુ બાકી નહીં રાખીએ। થેન્ક યુ વેરી મચ।